રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ચાણપા ગામે એક પેડ માં કે નામ અભિયાન હેઠળ વૃક્ષારોપણ કર્યું. જાતે ઝાડુ પકડી સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બની સ્વસ્થ સમાજનું નિર્માણ કરવા પર ભાર મૂક્યો. વૃક્ષને ઉછેરવું એ પુણ્યનું કામ, તેને સુકાવા દેવું એ ભ્રૂણ હત્યા સમાન પાપ છે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના ચાણપા ગામની મુલાકાતે પધારેલા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પર્યાવરણની જાળવણી માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ગ્રામજનો સાથે વૃક્ષારોપણ કર્યું હતું. આ તકે તેમણે ઉપસ્થિત સૌને પર્યાવરણના જતનમાં સહભાગી થવા અનુરોધ કર્યો હતો. વૃક્ષારોપણ કરતા રાજ્યપાલશ્રીએ અપીલ કરતા જણાવ્યું હતું કે માતાના નામે રોપાયેલું એક પણ વૃક્ષ મરવું ન જોઈએ. તેમણે વૃક્ષોને જીવંત રાખવા માટે તેની નિયમિત સારસંભાળ અને વૃક્ષોની આસપાસ ફેન્સિંગ કરવા પર ભાર મૂક્યો હતો. વૃક્ષને ઉછેરવું એ પુણ્યનું કામ, તેને સુકાવા દેવું એ ભ્રૂણ હત્યા સમાન પાપ છે. વૃક્ષો આપણને ઓક્સિજન આપી હરિયાળું વાતાવરણ પૂરું પાડે છે, તેથી વૃક્ષને સાચવવું એ આપણી નૈતિક જવાબદારી છે. રાજ્યપાલશ્રીએ સ્વચ્છતા હી સેવા મંત્રને સાર્થક કરવા જાતે હાથમાં ઝાડુ પકડી ગામની શેરીઓમાં સફાઈ કરી હતી. ગ્રામજનોને આ જનજાગૃતિ અભિયાનમાં જોડતા તેમણે જણાવ્યું કે જ્યારે આપણું આંગણું, શેરી અને ગામ સ્વચ્છ હશે, ત્યારે જ એક સ્વસ્થ સમાજનું નિર્માણ થશે. આ પ્રસંગે રાજ્યપાલશ્રી સાથે ચોટીલાના ધારાસભ્ય શ્રી શામજીભાઈ ચૌહાણ, જિલ્લા કલેક્ટર શ્રી કે. એસ. યાજ્ઞિક, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ, ચોટીલા પ્રાંત અધિકારી શ્રી હરેશ મકવાણા સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.